જય શ્રી રામ મિત્રો, તો આજનો બ્લોગ આપણે હોજી ચાલુ કર્યો અને આજના બ્લોગમાં એવું છે કે આપણે નાઇટ શિફ્ટ આજે રહેવાના યાર ટોકી ઉપર. તમે જોઈ શકો છો અત્યારે ટોકી અમે રિપેરિંગ કરવા માટે લીધી, અંદર થોડો હોલ પડ્યો. તો આજ નાઇટ આપણે ટોકીના અંદર નહીં, ટોકીના બહાર આટલા અમે રહેવાનો વિચાર કર્યો અને સગડો મંગાવ્યો ડીઝલવાળો દીપાભાઈએ. તો આજ કોઈક નાઇટ શિફ્ટમાં અમે જમવાનો કોઈક પ્રોગ્રામ બનાવીએ, બરાબર. બાકી એ અમારા દીપાભાઈની બહુ જૂની સાયકલ પણ આપણે દીપોભાઈ બેહીને ઇવન રેખાન લઈને ફરવા જતા હતા જે તે સમયના. સાયકલ આખી જિંદગી કાઢી દીપાભાઈ, આખી જિંદગી આ સાયકલમાં કાઢી છે. અવાજ આજકાલનો જોયો નહીં હોય પણ અમે આખી જિંદગી કાઢી. હા, તો હવે આજે સાયકલ આવે રે આખી મજા આવે ચલાવવાની. તો આપણે બધી સાફ સફાઈ કરી દઈએ અને કંઈક પાથરીને પછી ગોદવાને લાવી દઈએ. અને આજે આપણે નાઇટ શિફ્ટ આખી ટોકા ઉપર કાઢવાની છે, બરોબર. જમવાનું એકાંત બનાવવાની વિચાર તો લગભગ તો બટાકાનું શાક અને રોટલી બનાવવાનું વિચાર. તો બટાકા શાક ને રોટલીનું આયોજન કરી દઈએ મિત્રો. આપણે ટોકાની સાફ સફાઈ કરી દઈએ, બોગળી વાળી દઈએ અને પછી આપણે બધી સામગ્રી ઉપર લાવીને સેટ કરી દઈએ, બરોબર. આ सीढ़ी बाहर काट दे और ढक्कन लगा देंगे उसके ऊपर. तो थोड़ा हिंदी में बोलता हूँ तो क्या होगा, प्रैक्टिस हो जाएंगी हिंदी में बोलने की. तो मित्रों अपना वालोबा आई गया. वालाबा बाइक बंद कर दो, आवाज ना हो जो डायरेक्ट बंद था. एक भाव सगो लाया तो आप वालाबा सगो लाया डीजल वालों. वालोबा लाया था नव पेलो गैस वचमत संगी थी એટલે તું શીખવાડ દેજો છે તા ચાલુ કરવાને. એ તો ડોક્ટર આવડે બધું. ડોક્ટર ના આવડે ને? હા, હવે હું તમને ડોક્ટરનો વિડીયો બતાવું. મસાવાળો ઉતાર્યો તો વાલામાં વિડીયો બતાવીને આ લઈ જઈએ ઘેર. નવા આપણે બનાવીએ ટોકા ઉપર મસ્ત જમવાનું. કોઈ કેવું વાલાબા? બસ એ જમવાનું બનાવી જમીન પછી તમે વિડીયો જોજો ભાવ કીધું. હા, વિડીયો જોઈએ છીએ, રોજ જોઈએ. હા મિત્રો, આપણે જે વાલાબાનો લાવ્યા હતા પાઇમસ, જે જૂના જમાનામાં એ રીતના નવો જ છાડ્યું. અત્યારે માર્કેટમાં એડાઉન જો આ ચાલુ કર્યો અમે. આટલા જયંતિ કાકા થોડું ચાલુ કરી આલું. દીપાભાઈ ને રીતેશભાઈ ને આવડે કમ્પ્લીટ. જો હવે પકડ્યો, જોઈ લો. તો આજે આપણા આ જ ગેસ ઉપર આપણે બનાવવાનું હોય જમવાનું. પછી આપણે ટોકા પર લઈ જઈએ. રીતેશભાઈ આવું એટલે આપણે જમવાનું બનાવીએ, બરોબર. કેવું મુકાબા? આ જૂના જમાનાનું જ છે ને? આ બધું જૂના જમાનાનું પાછું આવે. ગેસના સિલિન્ડર નતો એટલે વચમાં. તો મિત્રો અત્યારે આપણે ટોકા પર આવી ગયા અને બધો સામાન ચડાવવા માંડ્યા આવીએ. તો અહીંયા આપણે એક લાઇટ મારી દીધી અને હવે દીપોભાઈ ધ્રુવભાઈ સામાન લાવું એ બધું ઉપર લઈ લઈએ અને તમે બધું સેટઅપ કરીને કમ્પ્લીટ બનાવીએ, બરોબર. ને આપણે ફાફડા બટાકાનો પ્લાન કર્યો. શાક રોટલી કેન્સલ કરી મસ્ત અમે ફાફડા બટાકા બનાવીએ, બરોબર. ધ્રુવભાઈ આવી ગયા અહીંયા છૂટાથી ચડી રહ્યું. જો એટલું રિક્સ લઈ લેવું આપણા વિડીયો માટે રહ્યા ભાઈ. તો ધ્રુવભાઈ તો ઉપર આવી ગયા. અહીંયા દીપોભાઈ પોણી જગ લાયા. ઓ બાપા રે, સાથે સકલી પણ લાયા. એ દુલ્યા લેજે ભૈયા, ફાવતું નહીં. તો આપણે અહીંયા પાઇમસ મતલબ કે જે સગડી લાવી કાઢી છે તો બધો સામાન ઉપર ચડાવીએ. પછી થોડું નેચા પાથરવા પણ લેતા આવીએ. તો પોણી થોડું ખરાબ હતું એટલું બદલી દેતું એવું હતું. અને હું નીચે જઈને થોડું પાથરવા લેતા આવું અને ગોદવા વધારે નહીં લાવે, મારા એકલો લેતા આવું અને અહીંયા આપણે સેટઅપ કરી લઈએ, બરોબર. તો મિત્રો દીપાભાઈ એકાઉન્ટ સગડી ચાલુ કરી દીધી જો. અને અંદર ડીઝલ છે વાલાબા લાયક લે અને નહીં હોય તો અમે એડ કરી દઈએ. બાકી અહીંયા હવે ધ્રુવભાઈ પાણી વેળો તો પાણી દીપા દઈએ. પછી આ બટાકાના પીસ કરીને આપણે અંદર બાફા મૂકી દઈએ. ડીઝલ લેતા આવજો ભાઈ, ડીઝલ લેતા આવજો રીતેશભાઈ. પેલી સાઈડ લાઇટનું સેટિંગ કર્યું ને અહીંયા મોબાઈલની લાઇટથી અજવાળું થાય. અને બાકી તમે જોઈ લો બટાકો પછી ચડાવવા મૂકીએ ને ત્યારે દીપો ભાઈ પંપ મારી રહ્યા. તો અહીંયા ધ્રુવભાઈ બટાકાની 2 ચીરી કરીને ફટાફટ અંદર નોખવા માંડે એટલે બફાઈ જાય. દીપાભાઈ આ તો મજા આવી જવાની. ભૂખ લાગી? ભૂખ નહીં લાગી. આ તો હજી નહીં લાગી? એક થોડું ઘેરથી ખાઈને આવી રહ્યા. બટાકા ફટાફટ ચડવા મૂકી દઈએ. બનાવીએ કે થોડું મોડું થવાનું. અને આરું ગરમી બહુ લાગે છે. મારું ચોમાવું ખતરનાક પલળી રહ્યું હું તો. હા, આજ તો ગુરુ પૂર્ણિમા. તો બધાને અભિનંદન. વરસાદ આવે તો સારું. વરસાદ આવશે રાતે તો જોઈએ. બાકી હવે પેન્ડલી સાઈડ ચંદા મામા નીકળશું. રીતેશભાઈ લાવી દીધી કઢાઈ
આમ સોળી તો મેલા પહેલા પાઉં અહીંયા બટાકા બાફી દઈએ. હે વધારે નહીં પડું નહીં પડું ભાઈ ઢોકી દેજો આના. આ તો બટાકો ઊંધો પડો અને તો મિત્રો હવે આપણે આના ઉપરથી ઢોકી દઈએ કે જેથી બટાકો કમ્પ્લીટ આપણે રીતેશભાઈ પેલું લાયા બનાવીને વાયાથી પેલા સગડી સાફ કરશું. આ સાઈડ આવતો ને દીપાભાઈ. રીતેશભાઈ જો અંદર નોઝલ નાખીને નળી સાફ કરું કે જેથી આગ વધારે થાય. પકડો આ સાઈડ દીપોભાઈ પંપ મારતા જ છું બરોબર. હું તો વિડીયો ઉતારું બાકી આ મસ્ત મજૂરી કરું આ 3 જણા એટલે ખાવા મળે સારું સારું પણ હું એ એડિટિંગમાં મજૂરી થાય ને યાર રોજ રાતે 12 વાગો તો મિત્રો જો ના હું મારું લે બધું ઊંધું નાખે તો પેલો ફોટો અંદર થોડું મીઠું નાખી દઈએ કે જેથી બટાકા ફટાફટ ચડે અને થોડા ટેસ્ટી લાગે. ભાઈ હવે ફટાફટ નાખી દેજો. હવે સગડાએ પિકઅપ પકડી જો મતલબ કે દેખાય તો તમને તો મતલબ કે તો ઉપર તો ચૂલો બનાવવા તો નહીં મારો ચૂલો બનાવવાનો સવાલ નહોતો પણ બાજુમાં કાલે રહે પણ મતલબ કે પૂરા મોડેલ આવું તો પછી દીપાભાઈ તરત એ પ્લાન આવ્યો કે ભાઈ એના મિત્ર વાલો ભાવ એમ આ લાયા હતા સગડી તમે વચમાં ગેસના બાટલા ના મળતા એટલે એ લાયા હતા નવી તો આપણે એમના જોડે મંગાઈ કાઢી અને તમે કટમાં જોઈ આગળ વાલો ભાવ પણ આપી ગયા તો આપણે મસ્ત બટાકો ચડવા મૂકી દઈએ બાફવા મૂકી દઈએ એમ એટલે ભાઈ રાખી દો. મિત્રો ફાઇનલી ઘણી મહેનતના બાદ આ ચાલુ થઈ જઈએ જોવો તમે. તો માં પહેલાં ભૂલ હતી કે અંદર ડીઝલ હતું પણ માપનું હતું અને રીતેશભાઈને આવડે આ બધું વધારે લે પકડજે તપેલું મૂકજે ઉપર લે. તો મિત્રો આપણે અહીંયા તમે જોઈ શકો છો મતલબ કે દીપોભાઈ રીતેશભાઈ આ ચાલુ હોય ફોર્મ એ બટાકો બાપુ જોઈ લો તમે. અને આટલા હવે હું આ કોમ કરું ત્યાં સુધી હું વિડીયો એડિટ કરું આ પછી આ ટ્રેક્ટરવાળો મતલબ કે ઉતાર્યો તો એ આ રોટોવેટર જમ્બો સ્ટેશનનું હતું એટલે વોઇસ ઓવર કરી દઈએ અને મળીએ તમને હવે ડાયરેક્ટ બટાકા બફાઈ જાય. તો મિત્રો આપણે અંદર થોડું ડીઝલ પૂરી દીધું અને સારું અમે નોઝલ આવે ને ડીઝલ પુરાવાનું ભૂલી ગયા હતા તો મતલબ કે રીતેશભાઈ હવે ડાયરેક્ટ એવી રીતે થોડું પૂરું અંદર. ખાલી ધમ ધુકાટ હવે ચાલુ થઈ ગયો. તો પહેલાં મારી ભૂલ હતી કે અમારે ડીઝલ અંદર ઓછું હતું અને આ પંપ ઓછામાં આવ્યા દીપાભાઈ મનમાં ચાલુ થઈ જાય પણ રીતેશભાઈ આવીને કમ્પ્લીટ કરી દીધું. હવે તો ખાલી સગડી હળગાય એટલે દીપાભાઈ સાથે કટ લેજો ને એ હળગાઈ બતાવજો. તો મિત્રો જો ખાલી સગડી હળગવાનું ચાલુ થઈ જઈએ અને સાહેબ ધ્રુવભાઈનો મોબાઈલ આપણે બીજા એંગલ માટે શૂટ કરવા રાખ્યો તો ફટાફટ બટાકા ચડું એના પછી આપણે ફાફડા તળિયા કરી દઈએ એના પછી મસ્ત પેસ્ટવાળા બટાકા ચાલુ કરી દઈએ પકાડવાના. દિશાંતભાઈ તો એડિટ કરવા તો પત્રો પર બે ગયા અંધારામાં. ઓ દિશાંતભાઈ જી હા મિત્રો આપણા ખેલાડીનો કિસાન છે તો મિત્રો ફાઇનલી હવે બટાકો ચડી ગયો ને આપણે રીતેશભાઈ ગેરેજ વાળા તેના પક્કડ હંગાત લઈને આવ્યા આવું તો ભાઈ બટાકો ચડી ગયો ચેક કરી લો ને ભાઈ. કમ્પ્લીટ આપણો બટાકો ચડી ગયા ખરાબ આ નવું પ્રેસ તો વાપરી નહીં તો આપણા મસ્તન બટાકો ચડી ગયા હવે એના ઉતારી પછી છિલકા છોલી દે ઉપરથી પછી એક સાઈડ એનો વઘાર કરીને મૂકીને પછી ફાફડા તળવાનું ચાલુ કરીએ બરોબર. તો બ્લોગમાં જોડાઈ રહેજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આવા વાયકણા પર તેલ ગરમ કરવા મૂકીએ. આટલા તેલ ગરમ કરવા મૂકો દીપાભાઈ વેળો તેલ હેડો
જો મિત્રો આપણા પર બટાકા છોડી દઈએ અને ધ્રુવભાઈ લે નાયા જો તેલ ગરમ કરી અંદર પાણી છટા નાખે આવું ખટાડા વાત આવો ખાલી જોવો તમે ગરમ ગરમ બટાકો ફૂલતી મજા આવે ખાવાની ભાઈ તો મિત્રો હવે ફાઇનલી આપણા બટાકાનું કટિંગ કરીને ધ્રુવભાઈએ તૈયાર કરી દીધું તૈયાર જો અને આ સાઈડ દીપાભાઈએ ભૂંગળું તળી કાઢ્યું જો અને આ સાઈડ ભૂંગળો તળો આવ્યું અને આ સાઈડ બટાકાનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું એના પછી આપણે આનો વઘાર કરી દઈએ બરોબર ભૂંગળા તૈયાર થઈ ગયા ભાઈ ટાણા ટાણા एक काम कर 200 रुपए दे और 50 रुपए મસ્ત થઈ ગયા બટાકા ચડવાનો ઢોકી દઈએ આ ડબ્બામાં આપણે ભરી દીધો દેખો તો આ ડબ્બામાં ભૂંગળો ભરી દઈએ બધો અને અહીંયા ભૂંગળો તળાયું બટા તળી દઈએ અને એના પછી બટાકા વઘારી દઈએ વાહ ક્યાં મુસ્કુરાહટ હે चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग की वजह से એટલે કઈ વાત ના શું દીપોભાઈ શીખડા હું જોઈ જાઉં કોઈ જનબન જોઈ જાઉં આજુબાજુ ખતરનાક હશું મેળ્યા इस सज्जन को क्या तकलीफ है भाई કહેવાય અરે ભાઈ અમારે પંપ ચાલુ હ અને એમને હું થયું હા સર્ચ કરું છું કે કોઈ આજુબાજુ જન નખું હોય છે એના કોઈક જોઈ જાવ એનો જે હોય 2,000 years later. લસણની પેસ્ટ એડ કરીએ તો ભાઈ બટાકા ફટાફટ ધ્રુવભાઈ નોખી દો તો આપણે બટાકા એડ કરી દઈએ જો રીતેશભાઈ હલામ કરો તમે ફટાફટ હા વઘારની મેક તો સારી આવે જેવા બન્યું એવા ખાવાનું તો શું તમારું કેવું ભાઈ અરે વાહ જો કર્મ કરવા જાય કાંડ થઈ જાય ને હળદર નો બસ હળદર માપની નો છે કોઈ લીંબુ નીચો જો ભાઈ લીંબુ નીચો ડમ પંજાબી સ્ટાઇલ ના દીવા આ તેલ ભાઈ બોટલમાં ભરી દેજો એ રીતા હવે બંધ કરો આ વઘાર થઈ ગયો ભાઈ બટાકો તો કમ્પ્લીટ થઈ ગયો પણ રીતેશભાઈ જોર કાઢીને થોડું અંદર આમ બહુ હલાઈ કાઢ્યું ને તો એ ભાજી બની જાય કોઈ વાંધો નહીં તો આમ ખાતા ફાવે એવું જ જો એટલે કંઈ વાંધો નહીં અહીંયા અત્યારે હવે બનાવીએ જુઓ મસ્ત ભાઈ બટાકા ભૂંગળા ખાઈએ દીપાભાઈ ચલો હવે ભૂંગળા બટાકા ખાઈએ બરોબર તો મિત્રો ફાઇનલી ભૂંગળા બટાકા બની ગયા તમે જોઈ લો આપણે ટ્રાય કરીએ તો રીતેશભાઈ કેવા બન્યા एक नंबर દીપાભાઈ एक नंबर શું બહુ આવો દીપાભાઈ હું જોઈ જાઉં એના શિકાર હું એ ટ્રાય કરું ખરેખર મિત્રો ટેસ્ટમાં બેસ્ટ બન્યા
એક નંબર બનાવી ખરેખર એક નંબર બને. અમારે ભોય લડી ગયા હોતો નહીં પણ આમ ખાવાની મજા આવે એવા બને આવું. તો મિત્રો આપણા મસ્ત ફાફડા બટાકા ખાઈ લીધા, ભૂંગળા બટાકા. ને હવે અત્યારે ઉપર ઊંઘવું તો હતું પણ મતલબ કેવું હતું નાઇટ કેમ્પિંગમાં ઉપર થોડો જીવડો હાલ ચોમાસું એટલે જીવડો બહુ આવતો હતો. અને બીજું એક ઉપર થોડું વરસાદી જેવો માહોલ હતો. પાછું રાતે કેવું ઉતરવું ફટાફટ એટલે પછી બધા થાક્યા હતા. રીતેશભાઈએ ગેરેજમાં થાક્યા હતા, દીપોભાઈએ દવા છોડીને થાક્યા હતા. એરા કહું કે આપણે ફાફડા બટાકા રાખીએ એટલે પછી ઊંઘવા ગયા એટલે લોકો. અને મુયા ઘેર તો નટુભાજી આવું ભજનમાં ગુરુ પૂર્ણિમા એટલે તો આપણે આટલા ઊંઘી જઈએ અને મળીએ સીધા તમને સવારે. તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.